આજે રાજા ને પરદાલા બેન ચાલિયાને. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, જય જોહાર. તો મિત્રો, સ્વાગત છે ફરી તમારું આ નવા વિડીયોમાં. તો દોસ્તો, આજે અમે ખેતરમાં જવાના છીએ પાળીયા તણવા માટે. તો તમે વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરી દેજો. તો ચાલો જઈએ આજે ખેતરમાં. લે હેડ લે પાળિયા તણવાના. અલે ઓલા તો મજો પડે એ તો કશું નહીં થાય. લે હેડ બધું મેં બહુ થી ઓડીઓ મે કેવું પાછો હે ઓડી કેવું પાછો પાછું થોડું હમણાં ઉજ્યું હે પાળિયા તણવાના એમ. પાળીએ તોણે પણ ગુવાનું કેવું છે એમ હોયા નહરી ગયા દેખી છે. સારું તો સબસ્ક્રાઇબ કરો और આગળ મોકલવું હોય આપણે મોકલી શકીશું. આપણે તો આપણે નવા ગામના ખેડૂતો આપણે કેવું પાકે છે તો આપણે મોકલી શકું. આગળ વાત કરી દઈશું. બરાબર, સારું કરી. તમારે હાડું યાદે આવે આને અને મારે રે હાડું મને વિમલ લઈ આલ. એ મારે સિલ્વર વિમલ નહીં, સિલ્વર યાર હાડું સિલ્વર સિલ્વર હું બોલ્યો યાર. તો આ ભોણામાં વિમલ આવડી સિલ્વર લઈ આલે. સિલ્વર એ કાળો હે અર્થાન. ચલો આપણે હવે જઈ શકીએ વાડા. લે હેડ પાલે ત્રણ માં ત્યાં તો મૂકી તોડીશું. થોડી વાર જેટલા હોય તો સારું. થોડી વાર બેસીએ કલાક. એ તો જપેલા જ એમને એમ તો દાડા નહરી ગયા. થોડી વાર બેસે તો સારું. થોડી વાર બેસીએ તો સારું. મજા નહીં આવે. હેડ આજે રાજા ને પરદાલા બેન ચાલિયાને ચાલ હવાડો ની મોહ આધે મો પંજઠી રાજા ચાલિયા રે એમ આવે. ચાલ પાળી હો બધવા બધા હેડો. ચાલો હવે બોધી રે દેશું. અમે નક્કી કર્યા પછી તો આપણે બોધવું જ પડશે ને યાર. ઓડ લોકોને કેવું હોય એટલે આ બોધ્યા વગર છૂટકો જ નથી. હો હેડો. હે ચો હું ચાલુ કરીએ. આપણે અહીંથી ચાલુ કરીએ. તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ખેતરમાં પાળીઓ તણવા માટે. તો વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો વિડીયો એન્ડ સુધી જોજો મિત્રો. તો ગાઈઝ, આ રીતે દેશી વિડીયો તમે જોઈ શકો છો. આપણી ચેનલ ઉપર ડેલી વ્લોગ આવતો હોય છે. આપણી ચેનલ ઉપર આ રીતે ગામડાનો દેશી વિડીયો. તો ગાઈઝ, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો અત્યારે બપોરના લગભગ 2-2:30 વાગે છે. અમે ખેતરમાં છીએ પાળીઓ તણવા માટે. તો મિત્રો, જોઈ શકો છો તમે વિડીયોમાં તાપ બહુ પડે છે. અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ગાઈઝ, આ ખેતરમાં હુડિયું ભરેલું છે ઘાસચારા માટે. તો આપણે પાળીઓ તણવાનું કામ ચાલુ છે પંજેઠીથી. આ જોઈ શકો છો તમે વિડીયોમાં. જય ભગવાન. તો ભાઈ અમે આવા ધૂમમાં પાળીઓ તણીએ હતું. તમને કદાચ અમારે આવું બધું અમારે તકલીફ હે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. એમ કે આવી મજૂરી કરવા પડે છે તો પછી તાપમાં આટલો બધો તાપ પડે છે. સબસ્ક્રાઈબ કરતા જ જજો ચેનલોને સબસ્ક્રાઇબ કરતા જજો. આગળ વધારજો. આગળ આપણે માહિતી આપશું. હા, આ પાળીઓ તણવાનું કામ તો કાઠું હતું. આગળ કાર્યવાહી આગળ કર્યો તો તમને આપણે બધું સબસ્ક્રાઇબ આગળ વધે તમને મળી. હાજી વાત કરો. તો મિત્રો, ખરે બપોરે આવા ધૂમમાં અમે પાળીઓ તણીએ છીએ. આ 2 જણા તો વિડીયોને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો ગાઈઝ, વિડીયોમાં આગળ પણ જોવાની મજા આવશે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો, અમારે આ બાજુ આ રીતે પાળીઓ તણીએ અમે ખેતરમાં. અને તમારી બાજુ કઈ રીતના પાળીઓ તણો છો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. ફરિયા બદલે ભાઈ સીધો હા પાણી હરખું આમ રહેવું જોઈએ બધે. પાણી જાય એમ જવું છે.
આપણે સીધું રાખો, પાળી સીધું તો હતો આપણે. હું આ બાજુ છું ને આ બાજુ નહીં દેખાતું. એ તો બધા હોય આમ ધીરે ધીરે નહેરી જાય ને. એવું એમ ને. બીજું ઊંડું પડ્યું હે ને નહેરી જાય આ પાણી ફર્યા ને ફર્યું. હા તો આ ફળિયામાં દેખાય ને આમાં નહીં દેખાતું. એટલે ઉજે તો ઉજે હે ઉજે ઉજે ત્રણ હેડો. બસ થોડી વાર રે ને ઠંડુ બંડુ મંગાઈએ, બહુ ગરમી લાગે હે. શું કેવું? ભાઈ આ ઉનાળો ઉનાળો આવી ગયો ને આ તો કાંટો કોમ હે. બીજો મહિનો હંચો થાય, 5મા મહિનામાં કેટલી ગરમી પડેલી. હા આ તો ઉનાળો આવે તો આ તો પહેલો દાડો હોય. હા તે ગરમી લાગે ને બીજો દાડો આવે તો કેવું થાય ગરમી. પાણી બસ હું તો તાપનું વધારે જ લાગે પોરના એટલી ગરમી ની. હું તો વધારે લાગે છે. એના તો મોટકવું હું કઈ લે. તમે કહો કે પાળીઓ બધો યાર બધો હો કે ના તું હે સાચી વાત છે. હું શકું તમે તો હેલ્મેટ લગાવેલો હોય તો હું તો પડે પકડ પડે. આ બધો કેવી રીતે કહો. રૂમાલ રૂમાલ બધે કે માથે બડે રૂમાલ ચો લાવવાનો કહો. આરો ઉનાળાના દાડા તો ઘણા કાસા આવે પણ અમે કરવું શું? એટલે કોઈને કીધા જેવું શું ભાઈ. પછી પોડવાડે જઈએ બે, હા રસ બસ પીએ કમ્પ્લીટ. હા અને પછી આગળ વાત કર્યા ભાઈ કર્યું. કેરીનો રસ. હા અને કેરીના રસ વાળા આવી જાય એમ તો પોડવા. હા આવી જાય ને બે ક્યાં કોમ ના આવી જા. એ તો એમ રાજસ્થાન પડી ના. આપણો ગોમ નો છે ને કોઈ ગોમ નો કોઈ રે. આપણા ગમનો ચોરસ બનાવતા આવડે. આવ્યો લગન કીધા તું નજીક ના હોય તો મેં કીધું સારું એમ. કતો પેલો દવા હવા નાખીને હાલે તો ના રસ વાળો દવા નાખતો લપડ. અલે યાર હું હમણાં કોરોનામાં તો યાર કોરોના કરીને લોકો કેવું કમાયા છે ખબર છે તને. એ તો બધી 2-3 વાર પહેલી વાત છે. રેડી આઈ તો ચાઈ ગઈ હેડો. ચાલ આવો પાછો બળે હતી રેડી નાલ તો બળે ધીરે ધીરે પાડતો. હા દાણે હું તો કાચદારીઓ મળ્યો તો બાપા. પણ બળે હો કઈ ધીરે ને પાડતો ના કતો બળી કતો ગળી બળે તો બસ બસ તો નહીં તો પીતા જ વળતી જાણી એમ લાગે રકાવી બસ ખાતા છે વળતી મેં કદા થયા રકાબી થયું તો થયા તો ભૂત તો ધરેલું હતું. એ હું કરી ભૂત ને ધાર દીધી. આપણે વાડામાં દેવી પડે ધાર ને ભૂત ને હાલવી જ પડે ને ભાઈ. જો બધા હાલી પછી આપણે નહીં હાલીએ તો શું કરીએ. હાલવી નહીં પડે. હાલે સિલ્વર લીધા બધું આલુ પર કોમ કરો કરીએ તે તો ચાલુ છે મારે. પાણી તો બધા અહીંથી ચાઈ જઈએ. તે અમે આ બોધીએ છીએ ને ગરમીની ચા હારી ઠંડુ ચા પીએ તો સારું રે. આવવાને તમે તો આવો યાર તો એમ બધા સાવગર થાય. આવવાનું એમ આવવાનું આવે. ઉજ્જૈન જવાનું હોય. ઉજ્જૈન અરે હોય આ પેલું કયું ગામ કે ભાઈ સંપલ શું છે રે તારે? અલે તો બાધા લીધે પેલી પેણવાનું હોય તો કોઈ બૈરું ને હાલે કાં તો સંપલ ની બાધા. આ તો તેમાં તો કોને પેલા ચેકો મજવાનું કીધા તું બળી જાવ તો હરખારો એમ તો નહીં બોલી લે પીવે દે લા ચા પીવા તો મારે તો એથી ચાલે આ એટલે તો જન વિમલ ખાઈ લે ને પછી ઉભા થઈ જઈએ ફરીએ ચાલુ કરીએ. ચાલુ કરવું પડે હેડો એ મોડું થાય આપણે મોડું થાય યાર ખાલી ખોટું પછી. આ બધી ચાણી પોણી ચાણી ચાલુ કર્યું હે તાપમાં પછી હું ગરમીમાં નહીં મજા આવે. હા ફટાફટ અડી જઈએ એટલે ફટાફટ આ બધી અને પછી ત્યારે તૈયારીમાં પાણી ચાલુ કરવાનું છે. પણ ચાલુ કરવું પડે ને આ તે બધું પાણી ને ઉજી જાય એમ. હા એટલે જ
બધી હેડો ફટાફટ ને પાછા તૈયારીમાં પાણી ચાલુ કરો તો કાલે ઉગી જાય. હેડો.